વડોદરાના ગોલ્ડન ચોકડી પાસે પીસીબીનો સપાટો, કન્ટેનરમાંથી લાખોની કિંમતનો વિદેશી દારૂ ઝડપાયો। વડોદરા શહેર પીસીબી પોલીસે ચોક્કસ બાતમીના આધારે ગોલ્ડન ચોકડી પાસે વોચ ગોઠવીને સફળ કામગીરી કરી છે। તપાસ દરમિયાન શંકાસ્પદ જણાતા કન્ટેનરને અટકાવીને તલાશી લેવામાં આવી હતી। પોલીસે કન્ટેનરમાંથી 100 કરતાં વધુ પેટીઓ મળી આવી હતી, જેમાં લાખો રૂપિયાની કિંમતનો વિદેશી શરાબનો જથ્થો છુપાવવામાં આવ્યો હતો। પીસીબીએ દારૂના જથ્થા સાથે કન્ટેનર ચાલકની ધરપકડ કરી છે। લઠ્ઠાકાંડ બાદ પણ બુટલેગરો દ્વારા શહેરમાં શરાબ ઘુસાડવાનો પ્રયાસ પ્રકાશમાં આવતા પોલીસે સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે। वॉच दरमियान आ कंटेनर है, कंटेनर हाल झड़पी पाड़वामां આવ્યું છે। જોઈ શકાય છે જે પ્રકારે શહેર પોલીસ આ સતર્ક છે। જો કે આરોપીની કરી છે પૂછપરછ હાથ ધરવામાં હાલ મધ્યપ્રદેશથી ગુજરાત તરફ ઉપર દેખ ઝડપી પાડ્યો છે। ખૂબ જ મોટી મળી છે। આ વોચ દરમિયાન આ બાતમી મળી હતી કે આ મધ્યપ્રદેશથી આ દારૂ ભરેલું કન્ટેનર શહેરમાં આવી રહ્યું છે અને તેને કારણે આ ગોલ્ડન ચોકડી એટલે કે ટોલ નાકા પાસે આ ધમાલ ઝડપી પાડવામાં આવે છે। અનેક દારૂ ભરેલી પેટી અહીંયા ઝડપી પાડવામાં આવી છે। જે પ્રકારે શહેર પોલીસ સતર્ક થઈ છે અને તેના કારણે જુઓ કે હવે આ દારૂ ભરેલું કન્ટેનર એક ડ્રાઈવરને ઝડપી પાડવામાં આવ્યો છે। જોઈ શકાય છે આમ ડ્રાઈવરની ત્યારે અટકાયત કરવામાં આવી છે। બાતમી મળી હતી અને ભારે માટી ચોકડી પાસેથી પસાર થાય એ પહેલા ટોલ નાકા પાસેથી આ કન્ટેનર ઝડપી પાડ્યું છે અને વાહન તલાશી લેતા રાજ્યમાં ભાવનગરની ઘટના બની છે તેને ત્યારબાદ શહેર પોલીસ ખૂબ સક્રિય બની છે ત્યારે ઝડપી પાડ્યો છે।